ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 53 નંબરની ગાથાથી 66મી ગાથા સુધી. વિકાસભાઈ, 53મી ગાથાથી 66મી ગાથા સુધી આખો એક વિષય છે, જેમાં અજ્ઞાનીની પુણ્ય અને પાપમાં સમાન બુદ્ધિ ન હોતા પુણ્ય ભલો અને પાપ બુરો, પાપની દ્વેષ ભાવે હેયતા અને પુણ્યની ઉપાદેય ભાવે ઉપાદેયતા. પુણ્ય ભલું અને પાપ બુરું. જો કે સ્વભાવે જુઓ તો બેઉ પરદ્રવ્ય અને આત્મહિતની અપેક્ષાએ જુઓ તો બેઉ અહિતકારી. અજ્ઞાનીની સમજ અને જ્ઞાનીની સમજ. જ્ઞાની બેઉને બંધનકારક, અનિષ્ટકારક, પંચાસ્તિકાય, પ્રવચન સાર વગેરેની ભાષામાં દુષ્ટ, અનિષ્ટ, સમયસારની ટીકામાં આ શબ્દો. તો જ્ઞાનીની સમજ અને અજ્ઞાનીની સમજ, બેઉમાં ઉગમણો અને આથમણાનો ફેર. હું ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી એકે પંક્તિ, એકે વાક્ય વાંચીશ નહીં, પણ સમગ્ર સારની વાત કરું. 5 મિનિટમાં કરીએ તોય થાય, 2 મિનિટમાં કરીએ તો થાય, અને કલાક કરતા રહીએ તોય કરી શકીએ. પુણ્ય ને પાપની બાબતમાં અજ્ઞાની પૂરેપૂરો નાદાન, ના સમજ, મૂંઢ છે, અને સમજણ શક્તિ ધરાવનારો જ્ઞાની છે, સમ્યક દૃષ્ટિ છે. પાપ પણ પાપ અજ્ઞાનીએ કરે અને જ્ઞાનીએ કરે. ખરેખર તો કરે એ ભાષા અજ્ઞાનીને લાગુ પડે. જ્ઞાનીના જીવનમાં પાપ કદાચ થાય અશુભ, ઓલો તો અશુભ કરે છે અને આના જીવનમાં તો અશુભ થાય છે. હવે બીજી વાત, અજ્ઞાની શુભ કરે છે અને જ્ઞાનીના જીવનમાં સહેજે શુભ આવે છે, શુભ થાય છે. ખ્યાલમાં આવ્યું? થવું અને કરવું એ બેઉમાં ઘણો ફેર છે. વિકાસભાઈ, તમે જ્યારે સવારે મળ્યા ને મને, ત્યારે હું જે સાંભળતો હતો ને, એમાં એક તમે ગયા 2 મિનિટ પછી એક બહુ સરસ વાત આવી. મેડિટેશન, ધ્યાન જેને કહીએ ને આપણે, તો એ એટલું સરસ બોલ્યા. મેડિટેશન ઇઝ નોટ ડુઈંગ થિંગ, ઇટ્સ ઓનલી હેપનિંગ. મેડિટેશન ઇઝ નોટ ડુઈંગ થિંગ, કરવાની વસ્તુ નથી. ઇટ્સ જસ્ટ હેપનિંગ, એ થવાની વસ્તુ છે. We just have to know what is happening is called meditation. જે થાય છે એને સહજ ભાવે જાણો, એનું નામ ધ્યાન. તો એ તો આપણો અધ્યાત્મ યોગ છે. થાય છે એને જાણો. પ્રક્ષાલ થાય છે, પૂજા થાય છે, સ્વાધ્યાય થાય છે. શલાબેન, હવે 320 નંબરની ગાથામાં બોલો, ગાથાની ભાષામાં બોલો. સંવર થાય છે. થાય સંવર એને જાણ, જાણે એ જ્ઞાની. નિર્જરા થાય છે. નિર્જરા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આત્મામાં વૃદ્ધિ નથી થતી, આત્મામાં વધારો નથી, શુદ્ધિમાં વધારો થાય છે. નિર્જરા થાય છે. થાય છે નિર્જરા, એને જ્ઞાની જાણે છે. મોક્ષ થાય છે. બોલો.
હું મોક્ષ કરું એ અજ્ઞાનીનું ખાતું, જેને થતું નથી એ કીધા કરે કે હું કરું. થાતું કાંઈ નથી, કોઈથી થતું નથી. નથી થતું અજ્ઞાનીથી, નથી થતું જ્ઞાનીથી. પણ અજ્ઞાની કરું છું એવું માન્યા વિના રહેતો નથી. એ માને છે માટે તો એ અજ્ઞાની છે, અને હું કરતો નથી એમ માને છે માટે તો જ્ઞાની અકર્તા છે. જ્ઞાનીનું અકર્તાપણું, અજ્ઞાનીનું કર્તાપણું કેવળ માન્યતા અને અભિપ્રાયમાં ભરેલ ભૂસા ઉપર જ બધો નિર્ભર છે. પુણ્ય જ્ઞાની, પુણ્ય થાય એ ખાતું જ્ઞાનીનું. વિકાસભાઈ બોલો, પ્રક્ષાલ તમે કરો કે થાય એને જાણો. સ્વરૂપ શું છે બતાવો. એક સિમ્પલ પ્રિન્સિપલ વિચારો. જ્ઞાન ભાવે રહેલો આત્મા, આપણે સૌ કોઈ થાય એને જાણ્યા સિવાય બીજું શું કરી શકવાના? એમાં કંઈ હસ્તક્ષેપ, આ આંગળી કપાણી, કપાણી તો કપાણી, તો આંગળી કપાણી એને કેવળ જાણવાની જ વાત છે ને. લક્ષ્મણ રેખાની અંદર રહીને કેવળ જાણગ ભાવ જાણવા સિવાયનો શું કરી શકે છે સ્વભાવ? ચલો આટલી વાત ખ્યાલમાં આવી. હવે ગુરુદેવશ્રીના આજના જે પ્રવચનમાં બધી વાત આવી એ બધી વાત હું શરૂ કરું. હા વિકાસભાઈ, બહુ મને ગમે છે તમે બેઠા છો આજે, એટલે સમુચ્ચય હું વાત કરવા માગું છું. જો કે મેં હમણાં વાત કરી છે બધાને અહીંયા કે 53 નંબરની ગાથાથી 66મી ગાથા સુધી 14 ગાથાનો બધો જ સમુચ્ચય સ્વાધ્યાય એકાદ સ્વાધ્યાયમાં અહીંયા મારે લેવાનો છે. આજે નહીં અને કાલે નહીં, કદાચ કાલે જો અનુકૂળતા હશે તો કાલે હું લઈશ. કાલે રવિવાર છે એટલે કાલે થોડીક બહુ વધારે સહેજ ભાવ થાય તો સહજ થાય યોગાનો યોગ, ને તો પછી મંગળવારે બુધવારે વગેરે આપણે લઈશું. સોમવારે તો આપણે મળવાના નથી સ્વાધ્યાયમાં, પણ લેશું આપણે 14 ગાથાઓનું સમૂહ. આજે એક 2-3 ગાથાઓ મારે લેવી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 56મી ગાથા છે. 56, 57, 58 આ જે 2-3 ગાથાઓની વાત આવી ને એ થોડું કનેક્શન માટે લેશું, પણ 2 મિનિટ પછી. પહેલાં એક બધા છંદ સાંભળજો. હે પાણી પાત્રે વીરજીન જગ કો બતાયા આપને. આ ભગવાન મહાવીરની વંદના છે. 24 તીર્થંકરની વંદનામાં મહાવીર વંદના છે આ. હે પાણી પાત્રી, પાણી પાત્રી એટલે પોતાના હસ્તયુગલમાં આહાર લઈને મુનિરાજ. હે પાણી પાત્રી વીરજીન જગ કો બતાયા આપને. जग जाल में अब तक फंसाया पुण्य एवं पापने. તમને પુસ્તકો લેવા માટે નથી કહેતો, કેમ કે તમે પછી ડિસ્ટર્બ થાઓ. સાંભળો તો એ ઘણું છે. પુસ્તક જો છે નૈનાબેન પાસે છે, પુસ્તક જો હશે 53માં પાને એ આખી મૂળ 24 તીર્થંકરોની વંદના છે. એમાં એ મહાવીર સ્વામીની વંદના 4 જ લીટી 1-2 મિનિટ માટે જ હું વાત કરું છું. જગ જાલ મેં અબ તક ફસાયા પુણ્ય એવમ પાપને. જગતને જાળમાં ફસાવ્યા છે. શું કીધું? થોડીક ભાષા બહુ પ્રૌઢ ભાષા છે. જગ જાલ મેં અબ તક ફસાયા. જગતને જાળમાં ફસાવેલ છે, અટકાવેલ છે. કોણ? પુણ્ય એવમ પાપને. ભાવ પુણ્ય ને ભાવ પાપ એટલે ભાવ કર્મ. દ્રવ્ય પાપ અને દ્રવ્ય પુણ્ય નહીં. વિકાસભાઈ, ક્રિયાઓ આપણને રોકતી નથી. ક્રિયાઓ આપણને રોકતી નથી, ભાવે આપણે એમાં રોકાઈએ છીએ. દીપચંદજી કાસલીવાલ સાહેબના ગ્રંથમાં ગાયનો વગેરે દાખલો આવે, ગાય ઢોર પશુનો દાખલો આવે, ઊંટનો દાખલો છે એમાં કે ઊંટ આવડો મોટો ઊંટ, એને માટે ઊભું રહેવા માટે, બેસવા માટે ગમાણ હોય ને, જેમ ગાયોને માટે પશુઓને માટે રહેવા માટે છે, એમના માટેનું મકાન એમ સમજો ને.
તો ઊંટને ગાયને એ જે ખેડૂત છે અથવા ધણી છે, જે માલિક છે, એ રોજ બાંધી નહીં રાખે, રોજ નહીં બાંધે. 2, 4, 6 દિવસ એ પશુને પાળતા થાય તો 4, 6 દિવસ એને બરાબર ખૂંટેથી ત્યાં બાંધી રાખે. 4, 8, 10 દિવસ પછી અને જ્યારે ઢોર બહાર ચરીને અંદર આવે ને પોતપોતાની જગ્યાએ જઈને બેસે ને, અને ધીમે 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 ખેડૂતને ભાવભાષણ થાય કે હવે બરાબર એના મગજમાં બેસી ગયું છે કે આપણે તો ખૂંટેથી બંધાયેલા છીએ. તો ખેડૂત કેવળ 2, 4, 6 દિવસ એક્શન માત્ર કરે અને પછી તો ઢોર જાય, પોતાની જગ્યાએ બેસે અને એના ભાવભાષણમાં એમ આવી જાય કે આપણે તો બંધાયેલા છીએ. દીપચંદજી કાસલીવાલ સાહેબે આવો દાખલો આપેલો છે. વાત ઢોરની નથી, વાત આપણી છે, સિદ્ધાંત આપણો છે. દરેક સાસુમાને એમ જ થાય કે મારા વગર તો ચાલશે જ ને. દીપાલી હજી નાની કહેવાય, એનાથી તો કેમ થાય. દીપાલીના ઘરમાં તો અજવાળા છે. કુસુમબેન ધ્યાન રાખજો, તમારી વૃત્તિમાં અંધારું છવાયેલું છે, કેમ કે તમે માનો છો, છે નહીં. જેમ ઓલા ઊંટડા અને પશુને એમ થાય કે હવે આપણે તો બંધાઈ ગયા. હા, કાલે સુમત પ્રકાશજી એક બહુ જોરદાર વાત કરી વિકાસભાઈ, મજા આવી ગઈ મને તો. અમસ્તે મેં ચાલુ કર્યો અને બરાબર એ જ વાત આવી, મસ્ત આખું કલાકનું સાંભળ્યું. પછી એ બોલ્યા, પુણ્યની જ વાત હતી એમાં કે ઓહો તારો બહુ પુણ્યનો ઉદય ને. હા, બહુ પુણ્યનો ઉદય. બીમાર પડશો ને ગરડા થયા બાદ? કે હા. તો દીકરાઓ તો પાણીની જેમ પૈસા વહાવશે, આઈસીયુમાં ભરતી કરશે. અમે બાપુને એમને મરવા નહીં દઈએ, હાઈ ફાઈ મરણ જોઈએ એને, કેમ કે જિંદગીભર બધી એશ કરી છે, તો મોત પણ એશવાળી મોત જોઈએ. 8-10 ડૉક્ટરોને લાઈનમાં ઊભા કરશું, હા, સોયા બધા ભોંકશું એના શરીરમાં, અને એમને એમ કંઈ પંખાની નીચે બાપુને થોડુંક મરવા દેશો આપણે, એસીમાં. બોલ, એ પુણ્યનો ઉદય કેમ? સૌથી પહેલાં વિચાર કરો, હોસ્પિટલાઇઝ થવું પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? હે? અચ્છા, ઘરે રહેવું એ પુણ્યનો ઉદય કે કલંકની વાત છે? ઓહો, ઘરે રહેવું એ કલંકની વાત છે. ખ્યાલમાં આવ્યું? અરે જન્મ લેવો એ જ યોગ સારકાર યોગિંદુ દેવ આજ છે આચાર્ય. શરમ જનક જન્મો નહીં, પીવેન જનની ક્ષીર. એ બાપુજી નહોતા બોલતા. મેં કીધું ગુજરાતી ભાવભાષણ ન હોય ને, આપણે તો રિસ્પેક્ટ સાથે બાપુજી. બાપુજીને તો પછી હરક થાય. સુમત પ્રકાશજી બાપુ એમ બોલતા હતા, બાપુને અમે એમને નહીં મરવા દઈએ, હાય ફાય મરણ દેશું એને, પછી 108 બોલાવશું. હા, મને એક વિચાર આવ્યા, અજ્ઞાનીના મોતના પ્રસંગે પણ હીન પુણ્ય કેવા ઊભા છે લાઈનમાં. ખરેખર તો એમ કહેવા માગતા હતા સુમત પ્રકાશજી કે આવા ઘરડા બીમાર બાપને તું સમાધિ મરણ મરવા દે, એને સમાધિના પાઠ ભણાવો, એને શીખવાડ, એની સામાયિક અને સમાધિ સાથે મરણ કરવા દે. શું મરણ? સમાધિ મરણ. પછી બોલ્યા એ એટલો એના જીવનમાં ભાગ્ય ક્યાં કે સમાધિ મરણ મરે. એટલે આ બધો વિષય એ ચાલે છે. જગ જાલ મેં અબ તક ફસાયા, પુણ્ય એવમ પાપ ને. ધંધો એમ કહે છે કે તમે આવીને કરો. હા, બોલો, તમારા વરરાજાને પૂછો તો. હા, સવારે 9 વાગે એટલે દોડવાનું, રાત્રે 10 વાગ્યાનું ઠેકાણું ન મળે, બપોરે જમવા આવે તો 15 મિનિટમાં 20 મિનિટમાં બહુ ગ્રાહકી છે, ફલાનું છે, ઢીકણું છે. સંયોગો આપણને રોકે છે કે સંયોગી ભાવે આપણે રોકાઈ જઈએ છીએ. વાંચો, 10 ગાથાઓ છે સમયસારમાં.
સ્પર્શનેન્દ્રિયના વિશે એમ કહેતા નથી કે તમે અમને સ્પર્શો. આ ગરમ લુગડા આપણને કહે છે કે તમે અમને પહેરો? કાં નિર્ગ્રંથ મુનિરાજ નાગા જ હોય, નગ્ન જ હોય, વસ્ત્રનો એક કટકોય ન હોય ને. ભક્ષાભક્ષનો વિવેક ન હોય. હા, ગાજરનો જ્યુસે પીવે અને બધી અભક્ષ જમીકંદનું બધું પીધે રાખે. રસનેન્દ્રિયની વાત કરું છું. ખાવા પીવામાં અભક્ષ ભક્ષણ બધું કરે, દ્વિધલનો ખ્યાલ નહીં, હા, મર્યાદાનો ખ્યાલ નહીં. એ જેટલું જે કાંઈ રસનેન્દ્રિયની વાસના છે એ રસનેન્દ્રિયના વિષયો ક્યાં કહે છે કે તું અમને ચાખ? ગાથા છે સંસારમાં, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથાઓ છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, આ બધા વિષયો. શૈલાબેન ગાથા નંબર બોલો. હા, જો 376. જો આમ લાઈવ મોબાઈલ લાઇબ્રેરી બેઠું છે આપણી સાથે. હા, છેલ્લા બહુ અદ્ભુત ગાથાઓ છે. હા હા, જો 374 ને, જો આ ગાથાઓ જો. પુદ્ગલ દરવ શબ્દત્વ પરિણત તેહનો ગુણ અન્ય છે. અરે શબ્દ રૂપે પરિણમેલ પુદ્ગલનું પરિણમન તો એ તો અન્ય છે. તેને સુણી મુજને કયું ગણી રોષ તોષ જીવો કરે. તો નવ કયું કંઈ પણ તને, એણે તને કીધું છે સાંભળ. પુદ્ગલ પરિણમન ભાવે જે શબ્દ પરિણમે એ તને કીધું છે કે તું મને સાંભળ. હા, આપણે બે છોકરાઓ લડતા હોય ને તો એક આવીને કે મમ્મા એ મને ગાળ દે છે. આપણે નહીં સાંભળવાનું બેટા, પણ મમ્મા મારા કાન તો ઠેકાણે છે તો મને સાંભળાય તો ખરું ને, પણ તું સાંભળમાં. પણ એટલો એ હોશિયાર ન હોય. હા હા મમ્મા બરોબર છે. એ એટલી એ નાદાની છે ને, કેટલી કામ આવે, ઇનોસેન્ટ છે એ. માં એમ કે બેટા આપણે નહીં સાંભળવાનું, એ ગમે તે કીધા કરે. મમ્મી છે ને ઓલી આંટી છે ને મને ચડાવતી હતી, એ ભાષા માની હોય, એ બાળકની ન હોય. બાળક એમ જ કે મમ્મા છે ને આંટી મને આમ કહેતા હતા. એ કોઈ અંટા કહે કે આંટી કહે, બેટા આપણે કાંઈ કોઈનું સાંભળવાનું નહીં, મમ્મા જેમ કહે ને એમ જ કરવાનું. એમ અહીંયા કહે છે જીનવાણી મમ્મા જેમ કહે એમ કરવાનું. પણ જીનવાણી મમ્માનું સાંભળે કોણ? હા, જનવાણીમાં રસ છે વિકાસભાઈ, જીનવાણીમાં જીવોને રસ નથી. શું કીધું દામજીભાઈ? જીનવાણીમાં રસ નથી, જીવોને જનવાણીમાં રસ છે. નૈનાબેન, અહીંયા સ્વાધ્યાય માટે બેસવા માટે જીવને ખુરશી જોઈએ, ગપાટા મારવા માટે ખડે પગે ઊભા કલાક કાઢી નાખે ત્યારે એના ભાઈ સાહેબના પગ દુખતા નથી, એમાં સમય વેડફાતો નથી. વિચારજો, વિકથામાં કેટલો રસ અને વીતરાગ કથામાં કેટલો રસ. નિદાન શબ્દ આવ્યું હતું, નિદાન આજે જબરદસ્ત પ્રકરણ આવ્યું છે. નિદાન જ્ઞાનીને પણ હોય, નિદાન અજ્ઞાનીને પણ હોય. એ કાઢીને પછી વાંચો છો મામેશ્રી, સાંભળો, એમાં નથી હું જે બોલું છું એમાં નથી. જ્ઞાનીને પણ નિદાન હોય, અજ્ઞાનીને પણ નિદાન હોય, પણ અજ્ઞાનીને નિદાન શલ્ય હોય, જ્ઞાનીને માત્ર પ્રશસ્ત નિદાન હોય. દેવગુરુ ધર્મ આદિકની પ્રભાવનાનો નિદાન હોય. એટલે બલદેવ વગેરે ચક્રવર્તી વગેરે થઈ નિયમથી મોક્ષે જાય. શબ્દ વાપર્યું છે ઉર્ધ્વ ગતિ. મને તો બીજો એક ન્યાય બહુ મગજમાં આવ્યો. અજ્ઞાની ગમે તેટલો પુણ્ય કરે તોય અધોગામી. વિકાસભાઈ આ ન્યાય સાંભળજો, બહુ જોરદાર છે. અજ્ઞાની ગમે તેટલો પુણ્ય કરે તોય અધોગામી, અને જ્ઞાની ગમે તેટલું ઓછું પુણ્ય કરે તોય ઉર્ધ્વગામી. શું દેવીબેન પકડાય છે વાત? અજ્ઞાની ગમે તેટલું પુણ્ય કરે, સ્વર્ગાધિકમાં જાય, વળી પાછું ત્યાંથી એકેન્દ્રિકમાં જઈને નિયમથી નિગોદ, નરક નિગોદમાં જ જાય. કેમ કે એને પુણ્યના ભાવોમાં, પુણ્યના સંયોગોમાં ધર્મ બુદ્ધિ છે, કર્તૃત્વ બુદ્ધિ છે, મેં ક્યાંક કર્યું. હવે જો અજ્ઞાનીના જીવનમાં કરવા રૂપના પુણ્ય પ્રચુર, છતાંય જાય નરક નિગોદમાં, અધોગતિ. અને
કદાચ જ્ઞાનીના જીવનમાં 2% 10% પુણ્ય દેખાય, પુણ્ય કરતો ન દેખાય, પુણ્ય થતોય ન દેખાય, પુણ્યની માત્રા ગમે તેટલી ઓછી હોય, તોય જ્ઞાની નિયમથી મોક્ષે જ જાય. એક કર્ણાન યોગનો ગજબનો ન્યાય આજે આવ્યો છે. વર્ષો પછી મેં ગુરુદેવશ્રીના મુખેથી વાત સાંભળી. બધાએ પર્સનલ ડાયરીમાં લખી રાખવા જેવી બાબત. લખવાની કાંઈ જરૂરત નથી, આમ તો યાદ રહી જાય એવું છે. ચાલુ નહીં થઈ જતા તમે લખો, લખવાનું કીધું એટલે મગજમાં રાખો. ભરત ક્ષેત્રમાં અત્યારે હાલમાં જીવ ગમે તેટલા પાપ કરે તો એ 7મી નરકે નહીં જાય. નિયમ છે કર્ણાનિયોગનો. 7મી નરકે જવા જેટલો પાપ તો, કેમ કે એના માટે પણ વજ્રર્ષભ દેહ જોઈએ, વજ્રની કાયા જોઈએ. જે કાયાને લીધે મુનિપણો અંગીકાર કરીને મોક્ષે જાય જીવો, તદ્ભવ મોક્ષગામી જીવોને હોય વજ્રનું શરીર. તો પંચમ કાળમાં સંયોગે વજ્રનું શરીરે નથી, તો એટલા વજ્ર જેવા પાપે નહીં થાય, 7મી નરકે નહીં જાય ભરત ક્ષેત્રમાંથી. હાલમાં પંચમ કાળ છે છતાં. હવે બીજો ન્યાય સાંભળો. વિદેહ ક્ષેત્રમાં હાલમાં સાક્ષાત સિમંદર ભગવાન 20 તીર્થંકરો વિરાજમાન છે. મોક્ષનો દરવાજો ખુલ્લો જ છે. ત્યાં મોક્ષે હંમેશા ત્યાંથી જતા હોય. હાલમાં ત્યાં 7મી નરકે જવા લાયક જીવોય છે. 7મી નરકનો દરવાજો ખુલ્લો છે. આ નિયમ છે. મોક્ષનો દરવાજો જે ક્ષેત્રે ખુલે તે ક્ષેત્રે 7મી નરકનો જ દરવાજો ખુલે. કેમ કે આરાધકો પરાકાષ્ઠાએ હોય તો ટોપ ઉપર રહેનારા વિરાધક જીવો પણ હોય. કહેવા એ માગતા હતા એ પ્રકરણમાં કે એવું નહીં કે વિદેહ ક્ષેત્રે જઈએ તો ધર્મ થાય. તો ગુરુદેવશ્રીએ કીધું, એમાં ઠપકો આપીને કીધું, એવું નથી કે ધર્મ જ થાય, 7મી નરકે જાય. એનો અર્થ ક્ષેત્રાંતર થવાથી કંઈ નહીં થાય. બોલો. એક સામાન્ય પ્રશ્ન પૂછો, કોમન પ્રશ્ન પૂછો. નિશાળે જનાર દરેક બાળક ભણે જ છે? બગડતો નથી? આ બોમ્બ બનાવે ને, એટમ બોમ્બ, બધા આતંકવાદીઓ, એ અભણ ન હોય. હા, ભણેલા હોય, જોરદાર એન્જિનિયર થયેલા હોય, આઈટી ડિપાર્ટમેન્ટમાંથી બધા ભણી ગણીને બહાર આવ્યા હોય, ભણેલાઓ ઝાઝા બગડે. ભણેલાઓ જ ખરેખર તમને વાત કરું, આપણા આચાર્ય મુનિ ભગવંતોએ આટલા બધા શાસ્ત્ર લખેલા, સંસ્કૃત પ્રાકૃત, કઈ યુનિવર્સિટીમાં ડિગ્રી લીધેલી એ લોકોએ? અમૃતચંદ્રાચાર્ય કંઈક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે જે તે કાળે મૈસૂર યુનિવર્સિટીમાં ભણ્યા હશે. કુંદકુંદ દેવના કાળે કઈ યુનિવર્સિટી હતી? બોલો. લૌકિક વિદ્યા કેટલી? ઓમ અંગૂઠા છાપ, અને ઓમ તમે જો સંસ્કૃત પ્રાકૃત કેટલું ભણ્યા, કેટલું સરસ લખેલું છે. પહેલાં એ વિચાર કરો તમે, આટલી સંસ્કૃતની લેંગ્વેજ આ 1000 વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય જે લખી છે આત્મખ્યાતિ, કઈ નિશાળમાં ભણેલા હશે? જે તે કાળે નિશાળો કેવી? 100-200 વર્ષ પહેલાંનો જ ઇતિહાસ છે. ઝાડવાની નીચે બધાએ ભણતા. આપણે પાટી ઉપર લખ્યા છીએ કે નહીં? ગુરુદેવશ્રીના કાળે તો એ પાટીએ નસીબ ન હોય, ધૂળી નિશાળમાં, ધૂળમાં લખવાનું. તો સમજાણો, નિશાળે જનાર દરેક બાળક ભણે જ છે એમ નહીં, બગડે છે. એમ વિદેહ ક્ષેત્રે જનારા બધા મોક્ષે જ જાય છે એમ નહીં, નરકે જાય છે. આ પંચકલ્યાણકો, પ્રતિષ્ઠા, ઉત્સવ બધાય જાય. એ ઉત્સવમાં ધાર્મિક આયોજનમાં જ રસ લેનારા જીવો હોય બધાય. જીણવાણી અમૃત રસાળ રસિયા, કેટલા હા, આવું છે બધા નાણા જીવા અને નાણા કમ્મા. આયોજન એક હોય, બધા જીવોના પ્રયોજનો પોતપોતાના જુદા હોય. એટલે આ એક નિયમ યાદ રાખજો. અજ્ઞાની ગમે તેટલો પુણ્ય કરે તો એ જાય તો નરક નિગોદમાં, અધોગતિમાં જ. ખરેખર તો અજ્ઞાનીને પુણ્ય લાગુ જ ન પડે.
પુણ્યને ભોગવવા માટે પણ પવિત્રતા જોઈએ, જે જ્ઞાનીના જીવનમાં છે. એટલે જ્ઞાની જ પુણ્યશાળી હોય, અજ્ઞાની પુણ્યશાળી ન હોય. કેમ? કેમ કે મિથ્યાત્વ તો લઈને બેઠો છે નહીં, મિથ્યાત્વને લઈને બેઠો છે ને. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. તો મળદાને પણ શણગારવામાં આવે ને, સફેદ શોલ, સફેદ કપડું, માળા બાળા બધું જ નાખીને એને શણગારવામાં આવે ને મળદાને. શણગાર મળદાનો છે. ગમે તેટલું સારું હોય તો શરીર શૃંગાર છે ને. એ તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તો આત્માના શણગાર છે. રુચિ વધે તો સમજી લેવાનું શૃંગાર વધ્યું. જ્ઞાન ભેદ જ્ઞાન વધ્યું તો સમજી લેવાનું શૃંગાર વધ્યું. વિકાસભાઈ, હમણાં મેં એક બેનને મેં કીધું કે તમારા વરને ધોતી અને દુપટ્ટા પહેરીને પ્રક્ષાલ કરવાનું ગમતું નથી ને, ધોતિયું પહેરવામાં સંકોચ થાય છે ને, સમજી જ લેવાનું એને અસંયમનો પ્રેમ છે. જીન્સ પહેરવામાં તો એને વાંધો નથી, હે, એને જીન્સ પહેરવામાં તો સંકોચ નથી થતો. અને ક્યાંક પહેરેલ ધોતી ઉતરી ન જાય. ખરેખર તો જૈન દર્શન પહેરેલ ધોતીને પણ ઉતારી દેનારો દર્શન છે. વિકાસભાઈ સમજી ગયા? તમે લોકો સમજો છો શું કહું છું? પહેરેલ કપડાને પણ ઉતારી પાડનારો જૈન દર્શન છે. નિર્ગ્રંથનો માર્ગ છે આ. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ છે. એ નિર્ગ્રંથનો પંથ કેવો છે કે કાયાની વિસારી માયા, કે કાયાની પણ માયાને વિસારી દેનારો આવો આ નિર્ગ્રંથનો માર્ગ છે. આ સ્વરૂપે સમાયા એવા. ત્રીજી લીટી શું હતી? બોલાઈ ગઈ મારાથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. પછીની કંઈક પંક્તિ બોલાય છે. હા, ભવ અંતનો નિર્ગ્રંથનો પંથ, ભવ અંતનો ઈ ભવનો અંત લાવનારો માર્ગ છે. ભવ અંતનો પંથ છે. નિર્ગ્રંથનો પંથ એ ભવ અંતનો પંથ છે. કેટલી માર્મિક વાત છે. હા, બેનશ્રીનું ખબર છે આપ સૌને? વિકાસભાઈ, બેનશ્રી જે સવારે ઉઠીને પાઠ બોલતા ને, એ પાઠમાં આ છંદ છે. બોલો, સુખધામ અનંત સુસંત. પૂજ બેનશ્રી જે સવારે ઉઠીને પાઠ કરતા ને, એ પાઠમાંનો આ છંદ છે. મને તો ઘણી વાર વિચાર આવે, પૂજ ગુરુદેવ શ્રી સવારે ઉઠ્યા બાદ કેમ આ બધા 172-75 બાબતો, 47 શક્તિ, 47 નહીં, 16 ગાથા, અવ્યક્તના બોલ, 172મી ગાથા, અલિંગરણના બોલ, શ્રીમદજીના 10 બોલ, પંચબાલીયતીઓના નામ, 24 તીર્થંકરોના નામ, કાલ આ વસ્તુઓનો પાઠ કરતા હશે. કેમ કે આત્માર્થીનો મૂળ ખોરાક છે એમાં. પૂજ બેનશ્રી ઉઠ્યા બાદ સૌથી પહેલા સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો વર્તે જયતે પદ તે. બોલો, નિરંતર આવો પાઠ રોજ ઉઠીને. વિકાસભાઈ, હું આમ ઊભો થઈને બેસું ને, આંખ હજી ખુલે નહીં, હું બેસું, નમો સિદ્ધાણમ,
એવી મેં ટેવ રાખી છે મારા માટે. નમો સિદ્ધાણમ. જોકે સિદ્ધાણમ માત્ર બોલવાનો મહાભાગ્ય તીર્થંકરોને હોય. તીર્થંકરો એ ઓમે નહીં બોલે. નમો સિદ્ધાણમ. હા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ સાચી શરૂઆત. તો ગુરુદેવશ્રી જેવા બધા જો કેટલું સરસ. હા, સુખધામ અનંત સુ સંત ચહી દિન રાત્ર રહે ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જેવા પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે. કેટલી સરસ વાત છે. હું તે પદને પ્રણામ કરું છું, તે પદ મારી પરિણતિમાં વર્તો. હા, શું ભાવનાઓ છે. એટલે અજ્ઞાનીને આવી ભાવના હોય જ ક્યાં? કેમ કે અજ્ઞાની અજ્ઞાન ભાવે જ પડેલો છે. જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. અજ્ઞાની અજ્ઞાન જ કરશે. આપણને એમ થાય કે છોકરો ઘરે હોય એટલે શાંત રહે, એ નિશાળે જાય તો એ બાજીને જ આવે. સોની અંગે એમ કહેવાય છે, સોની બીજાના સોનામાંથી તો કટકી તો કરી જ લે, પોતાના માનું મંગળસૂત્ર બનાવે ને એમાંથી પણ કટકી કરી મૂકે નહીં. જન્મસિદ્ધ એનો અધિકાર છે. તો આ જ્ઞાની અને જ્ઞાની વચ્ચેના પુણ્ય કરવાના, પુણ્ય થવાના અને પુણ્યના ફળના આ ચિત્રો છે. અજ્ઞાની ગમે તેટલો કરે તોય અધોગતિમાં જ જાય, જ્ઞાની ગમે તેટલું ઓછું કરે તો એ ઉર્ધ્વગતિએ જ જાય. અચ્છા, એક ન્યાય હજી એક સાંભળો. અજ્ઞાનીનો અને જ્ઞાનીનો બંનેના જીવનમાં પુણ્યનો ઉદય દેખાય. બહારમાં સંયોગે અજ્ઞાનીનો પુણ્યનો ઉદય નિયમથી પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય. આ શબ્દ યાદ રાખજો. પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય. અને જ્ઞાનીનો જે પુણ્યનો ઉદય હોય એ ખરેખર ધર્માનુબંધી પુણ્ય ઉદય હોય. જોકે 4 પ્રકારમાં ધર્માનુબંધી હોય નહીં, પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય. પુણ્યાનુબંધી ફરીથી એને પુણ્ય જ બાંધે. એટલે ઓલી જે વાત આવી હતી ને કે નિદાનને લીધે દયાદાન વ્રત સંયમ વગેરે કરે જ્ઞાની, અને પછી પરંપરાએ બલદેવ વગેરે થઈને મોક્ષે જાય. એ જે વાત આવી ને એ એના માટે આવી. ત્યારે મને એક વિચાર આવ્યા કે રત્નવણ શ્રાવકાચાર્યના પહેલા અધિકારની છેલ્લી 10-12 ગાથાઓ ખાસ વાંચવા જેવી છે. કે સમ્યક્તુને લીધે આમ થાય, સમ્યક્તુને લીધે આમ થાય, સમ્યક્તુને લીધે આમ થાય. જે લોકોએ પરીક્ષા આપી છે ને એમને આ બધું ધ્યાનમાં હોવું જોઈએ. આ કોણ વાંચે એ વાતને? સમ્યક્તનો ફળ શું? તો એમાં બધું છે. એ દેવ થાય, અષ્ટસિદ્ધિઓને પામે, રિદ્ધિઓને પામે, ચક્રવર્તી થાય, કામદેવ થાય, શલાકા પુરુષ થાય, અને થઈને પછી પરંપરાએ નિયમથી મોક્ષે જાય. એ પહેલા અધ્યાયની છેલ્લી ગાથાઓ છે રત્નગણ શ્રાવકાચારમાં. ખરેખર તો એવું છે, જ્ઞાનીના જીવનમાં પુણ્યના ભાવ હોય, પૂરું પુણ્યના ઉદય હોય, નવા પુણ્ય પણ બંધાતા હોય. સાંભળજો, એક બહુ ગજબની વાત, ઝીણી વાત કરું છું. ચલાવેન, એક સ્વાધ્યાયમાં ગુરુદેવના પ્રવચનમાં આવેલી વાત છે. જ્ઞાનીના જીવનમાં આટલા બધા પુણ્યના ઢગલા કેમ દેખાય? પકડજો વાત, બહુ હિંમત સાથે હું વાત કરું છું, કેમ કે બધો ખુલાસો કરવા માટે સમય નથી આપણી પાસે. અજ્ઞાનપણામાં, અજ્ઞાન અવસ્થામાં જે અજ્ઞાન ભાવે કરેલા પુણ્ય હતા એના ઢગલા ઉદય જ્ઞાનીના જીવનમાં દેખાય છે. બહુ વિચિત્ર વાત છે. અજ્ઞાન ભાવે અજ્ઞાની હતા ત્યારે અજ્ઞાન ભાવે કરેલા જે કર્મો હતા ને એ બંધાયેલા હતા, એ બધા અપકર્ષિત થઈ. હવે અજ્ઞાની હતા ત્યારે મંદ કશાએ થઈ હોય, શુભ ભાવે કર્યા હોય, પુણ્ય પરિણામે કર્યા હોય તો ઢગલા બાંધ્યા હોય. અને હવે સમ્યક દૃષ્ટિ જ્ઞાની થયા
તો ઓલા પૂર્વે બાંધેલા બધા જ કર્મો ઉત્કર્ષિત અપકર્ષિત થઈ, પાપના બધા પુણ્યમાં અપકર્ષિત થઈ, ખ્યાલમાં આવ્યો? અને પુણ્યના જે બાંધેલા હતા એમાં ઓર પાવર વધી જાય, ઉત્કર્ષ વધી જાય. એવી રીતે સંક્રમણ, ઉત્કર્ષણ વગેરે થઈ એના જીવનમાં ઢગલા પુણ્યના ઉદય દેખાય. નંબર 1. નંબર 2, પુણ્યના ઉદય તો દેખાય પણ પુણ્યના ઉદયમાં રાચવાના ભાવ જ્ઞાનીને ન હોય. ત્રીજી વાત, પુણ્યના ઉદયમાં રાચવાના ભાવ ઝાઝા ન હોય એટલે એને નવા પુણ્ય પણ બંધાય. જાતિએ શ્રેષ્ઠ હોય પણ માત્રામાં બહુ ઓછા હોય. કેમ માત્રામાં ઓછા હોય? કેમ કે એને 2-3 ભવથી જાજા ભવ સંસારમાં રહેવાનું નથી. એટલે 2-3 ભવમાં જ ખરી જાય એવા સ્થિતિબંધવાળા એને કર્મો બંધાય. પકડાય છે વાત? એટલે એને એમ કહેવાય કે પુણ્યાનુબંધી પુણ્ય અથવા ધર્માનુબંધી પુણ્ય એના જીવનમાં હોય. અને એ નારાયણ પ્રતિનારાયણ જે કાંઈ પણ એના જીવનમાં શલાકા પુરુષ પદો હોય એ થઈને એ નિયમથી મોક્ષે જાય. અને અજ્ઞાનીને એવો નથી હોતો. અજ્ઞાની નિદાન રાખે, અજ્ઞાની ઈરાદો રાખે, હું કરું છું એવા ભાવો રાખે, અહમપણું રાખે. અને ભલે ને કશાયની મંદતાને લીધે એ દયાદાન વ્રત આદિકના ભાવો કરે. ગજબની વાત વિકાસભાઈ સાંભળજો. એ કશાયની મંદતા વગેરેની જે પ્રવૃત્તિ કરે છે એમાં એની ઊંધી માન્યતા ધર્મની ઓર દૃઢ થાય છે. પોઈન્ટ પકડાનો? હા, તમને સમજાય છે બધાને? દયા દાન વ્રત પૂજા સ્વાધ્યાય વગેરે કરવા રૂપના ભાવ એ તો મંદ કષાયના જ ભાવો છે. પણ મંદ કષાયના ભાવમાં એની ઊંધી માન્યતા ઓર દ્રઢ થાય. હું કરું, હું કરું, હું કરું, હું કરું. એટલે રાગ થાય છે, મોહ પોષાય છે. ફરીથી બોલું છું, રાગ થાય છે અને એનો મોહ પોષાય છે. એટલે જે રાગ થાય છે ને એને લીધે તો એને સ્વર્ગાધિક મળશે, પણ ઓલો જે મોહનું પોષણ થાય છે એના ફળમાં એ મરીને નરક નિગોદમાં જાય છે. નિગોદ માત્ર પાપનું ફળ નથી, નિગોદ મિથ્યા શ્રદ્ધા વિરાધનાનું ફળ છે. શું કીધું? પાપનું ફળ તો નરક છે. નિગોદ દશા પાપનું ફળ નથી. નિગોદ દશા તો શ્રદ્ધાની વિપરીતતાનું ફળ છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહું, આરાધનાનો ફળ તો પરંપરા મોક્ષ છે. વિરાધના, તત્વ વિરાધનાનો ફળ તો પરંપરા નિગોદ છે. શ્રદ્ધાની વિપરીતતા એ સંપૂર્ણ અધોગતિ. એ આજે હતું બધું. ઉદય પુણ્યના જ્ઞાનીને પણ હોય, ઉદય પુણ્યના જ્ઞાનીને પણ હોય. કદાચ પુણ્યના પરિણામ જ્ઞાનીને પણ થાય, પાપ પુણ્યના પરિણામ અજ્ઞાનીને પણ થાય, પુણ્યના બંધ જ્ઞાનીને પણ થાય, પુણ્યના બંધ અજ્ઞાનીને પણ થાય. પણ અજ્ઞાનીને તો બંધની હાર માળ અને પરંપરા ચાલ્યા રાખશે. અને જ્ઞાની તો 1-2 ભાવમાં જ VRS લઈને મોક્ષ વયા જશે. વિકાસભાઈ, આ હતું આજનું પ્રવચન. એટલે તમે જુઓ, આ તો પૂરું, આમાં તો બહુ સરસ બધું શુભ અશુભ શબ્દ તે ને જીવ પણ ગ્રહવાન જાય, આ બધું 8-10 ગાથાઓ છે. તમે વાંચજો, બહુ સરસ ગાથાઓ છે. આમાં જો 56મી ગાથા ગઈકાલે થઈ હતી, એનો અર્થ પહેલાં ઉત્થાનિકા વાંચવું જો થોડુંક. ગઈકાલે એક નિયમ લીધો હતો આપણે. આમાં જો નિયમ વાંચ્યું હતું, આર્તાહા નરાહા ધર્મપરાહા ભવંતી. દુઃખી જીવો હંમેશા ધર્મના માર્ગે લાગે છે. આ ગઈકાલની વાત છે વિકાસભાઈ. મેં રાત્રે આની ચર્ચા બહુ કરી છે ગઈકાલે. આ માર્ગ દુખિયાનો જ છે, સુખિયાનો માર્ગ જ નથી. જે મોજમાં રહે એ મોક્ષમાં નહીં જાય. શું કીધું? હા, જે મોજમાં રહે એ મોક્ષમાં નહીં જાય, એ નિગોદમાં જાય. કેમ કે એને હજી સંસારની મજા માણવી છે.
જગતની સંસારની મજા જે માણે એ જ્ઞાની નહીં, અને જ્ઞાની હોય કોઈ દી જગતની મજામાં ન હોય, એ ભવ ભ્રમણથી દુઃખી હોય. એ દુઃખનો દુઃખ છે એને, ભવ ભયનો ભય એને વર્તતો હોય છે. સંસારથી ભયભીત છે કોણ? જ્ઞાની, સમજણવાળો જીવ. સમજાણો? તો આર્તાહ નરાહ ભવંતી ધર્મપરાહ ભવંતી. આ નિયમની વાત આપણે કરી હતી. હવે જો 57મી ગાથાનો કેવળ ઉત્થાનિકા સીધે સીધું વાંચું છું. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. શું કહે છે 57મી ગાથામાં? જો નિદાન બંધથી ઉપાર્જિત પુણ્યો જીવને રાજ્યાદિની વિભૂતિ આપીને નરકાદિના દુઃખ ઉપજાવે છે. બોલો, 2-3 બાબતો છે ભેગી, આપણે વાત તો કરી. સૌથી પહેલાં તો નિદાન બંધ. હું કરું, મારે કરવું જ જોઈએ. સમજાય છે? જાત્રામાં તો જવાય જ, પૂજા તો કરાય જ, એમ બાહ્ય ક્રિયાઓના બંધાણી છે. નિદાન બંધથી ઉપાર્જિત પુણ્યો એટલે ઊંધી માન્યતાથી જે ઉપાર્જિત મેળવેલા પુણ્યો જીવને રાજ્યાદિની વિભૂતિ આપે. બહારમાં દેવત્વ આપે, રાજાપણું, આ તે બધું આપે, અને પછી નરકાદિના દુઃખો ઉપજાવે. તે કારણે તેઓ કેવા નથી? સમીચીન નથી. હવે આની બધી ચર્ચા આજે ગુરુદેવશ્રી કરી છે. જો નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદ જેનું એક રૂપ છે, એવા સુખના અનુભવથી વિપરીત દેખેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન બંધપૂર્વક, જો નિદાન બંધપૂર્વક જ્ઞાન, તપ, દાન આદિથી ઉપાર્જિત કરેલા જે પુણ્યકર્મો છે તે હેય છે. પણ એ તો જ્ઞાની માટે હેય છે. કાં તો વસ્તુ સ્વભાવે હેય છે, કાં તો જ્ઞાનીના અભિપ્રાય હેય છે. શા માટે? કારણ કે નિદાન બંધથી ઉપાર્જિત પુણ્યથી બીજા ભાવમાં રાજ્યાદિની વિભૂતિ પ્રાપ્ત થતા તો આ બહુ ગજબની વાત છે. જીવ ભોગોને છોડી શકતો નથી. સમજી ભાઈ, આ કરોડની કિંમતની વાત છે. જીવની ભોગ બુદ્ધિ કેમ છૂટતી નથી? કેમ કે ઓલા પૂર્વના સંસ્કાર છે ને, પૂર્વના સંસ્કાર છે. ધવલા જય ધવલામાં એક બહુ સરસ વાત આવે કે સાધકને મુનિરાજને શ્રાવકને પણ કે ક્રિયારૂપ 12 વ્રત કે ક્રિયારૂપ 28 મૂલગુણ, શ્રાવક અને મુનિરાજ સવિકલ્પ દશામાં એ વ્રતાદિકના પરિણામો જે છે ઔદૈહિક ભાવો છે. ખરેખર તો શું કીધું? 28 મૂળ ગુણના પાલનરૂપ જે બાહ્ય ભાવો છે એ બધા ઔદૈહિક ભાવો છે. પોઈન્ટ સમજાય છે બધાને? કયા ગુણસ્થાનમાં થાય 28 મૂળ ગુણો? છઠ્ઠા. તો છઠ્ઠા ગુણસ્થાનનું નામ શું છે? પ્રમત. બરાબર? તો એ ધવલા જય ધવલામાં એક સરસ વાત આવે છે કે એ જે 28 મૂળ ગુણના પાલનરૂપ જે ભાવો છે ઔદૈહિક ભાવો, એ ઔદૈહિક ભાવો પૂર્વના સંસ્કારને લીધે. અચ્છા, એ સંસ્કારો સારા હશે ખોટા હશે બતાવો? પાપના તો સંસ્કારો ન હોય, પણ પુણ્ય ભાવના સંસ્કારો હોય ને. એટલે સંસ્કારો સ્વભાવના નહીં, સંસ્કારો પુણ્યના, શુભના સંસ્કારો. એટલે એવા એ શુભ ભાવ અને ક્રિયા કરવાના એને ભાવ થાય. સ્વરૂપમાં રમવાના ભાવ નહીં થાય. ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવસિંહ એક બહુ સરસ બોલ્યા, કાં જીવ ભગવાનની ભક્તિમાં રસ લે, કેમ કે આત્માની ભક્તિમાં એને રસ નથી. પુરુષાર્થ શુદ્ધિપાયના સ્વાધ્યાયમાં ગઈકાલે સોનગઢના પ્રવચનમાં આ વાત આવી. સોનગઢમાં જે થાય છે ને હમણાં પ્રવચનો 11-12મો જે ગઈકાલે પ્રવચન, એમાં એ વાત આવી કે ભગવાનની ભક્તિમાં જીવને રસ કેમ છે? કેમ કે આત્માની ભક્તિમાં એને રસ નથી. અને જ્ઞાનીનું તો એવું જ છે ને કે આત્મભક્તિમાં લીન ન રહી શકે ત્યારે ભગવાનની ભક્તિના ભાવ એને થાય. જ્ઞાનીને થાય અને અજ્ઞાની કરે. 1 જાન્યુઆરીએ રાત્રે 8 થી 9 સંગીતમય ભક્તિ છે. દરેક મુમુક્ષુ ભાઈઓ અને બહેનોને લાભ લેવા વિનંતી. જ્ઞાનીઓના ટોળામાં, મુનિરાજોના સંઘમાં પણ બોર્ડમાં લખી રાખતા હશે એ લોકો સૂચના.
જંગલમાં આચાર્ય કુંદ કુંદ લખાવતા હશે કોક પાસેથી. આ 700-800 મુનિરાજોને ખબર કેવી રીતે પડે? આપણે બોર્ડ ઉપર લખી રાખવું જોઈએ. ઘણી વાર તો એમાંય માથાકૂટો થાય, બોર્ડ ઉપર લખતા નથી, લખવો જોઈએ. સંઘમાં એવું થતું હશે મુનિરાજોના. અને મુનિરાજોને કેવું પડે, અરે 24 કલાક એમનું જીવન જ ભક્તિમય હોય છે. શું કીધું? આપણને જ સૂચના દેવી જોઈએ, બોર્ડ ઉપર લખવો જોઈએ. આ બધા આપણા કશાયના શલ્યો છે. શ્વાસ લેવો જોઈએ, કેવું પડે? સ્વાધ્યાય પછી પોતપોતાના ઘરે જાઓ, ઘરે જવું જોઈએ, કેવું પડે? હા, ઘરેથી મંદિરે આવો એમ કેવું પડે? સ્વાધ્યાય પછી ઘર ભેગા થાવ એમ કેવું ન પડે. વિચાર તો કરો તમે. હા, સહજ એના જ જ્ઞાનીના જીવનમાં ભક્તિ થાય. અરે જ્ઞાની શ્વાસ લે તોય ભક્તિ. એટલે જ મેં હમણાં કીધું શરૂઆતમાં, મેડિટેશન ઇઝ નોટ ડુઈંગ થિંગ, ઇટ્સ જસ્ટ હેપનિંગ. પ્રવીણજી ક્યાં કહા? મેડિટેશન ઇઝ નોટ ડુઈંગ થિંગ, કરવાની વસ્તુ નથી, ઇટ્સ જસ્ટ હેપનિંગ. એ જો થાય, યુ જસ્ટ હેવ ટુ જસ્ટ ઓનલી નો વોટ ઇઝ હેપનિંગ. જે થાય છે એને જાણ્યા કરવું, એનું નામ ધ્યાન છે. ધ્યાન કરવાની વસ્તુ નથી. નોટ નોઈંગ એ માત્ર જાણવાની વસ્તુ નથી, બસ થાય છે, થવાની વસ્તુ, હેપનિંગ. તું તો ડુઈંગને લઈને બેઠો હોય. એ વસ્તુ છે હેપનિંગ, એને કેવળ તારે નોઈંગ. અને તું તો લઈને બેઠો છે હું કરું. એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શાંત અને થાય એને જાણ. ખ્યાલમાં આવ્યું? હા. હે પાણી પાત્રી વીર જિન જગ કો બતાયા આપને, जग जाल में अब तक फसाया पुण्य एवं पाप ने, जो पुण्य एवं पाप से है पार मग सुख. जो आ पुण्य एवं पाप से है पार, मग એટલે માર્ગ, सुख शांति का यह धर्म का है मरम, यह विस्फोट आत्म क्रांति का. આત્મક્રાંતિનો વિસ્ફોટ આ છે. પુણ્ય ને પાપથી પાર એવો આત્મહિતનો માર્ગ છે. તો છેલ્લી કડી લઈને આપણે વાત પૂરી કરીએ. જો चिंतामणि सा नर भव पाया, कल्प वृक्ष साजिन वृष तूने. वृक्ष એટલે ધર્મ. गंवा रहा है रत्न अमोलक, विषयों में ही फस फस तूने. आत्म ही अपना है. શું કીધું વિકાસભાઈ? आत्म ही अपना है, बाकी सब सपना है. आत्म ही अपना है, बाकी सब सपना है. मानो जिन शासन का कहना, देह को ले क्या जीना. ओ चेतन रे देह के बल क्या जीना. अरे देह के बल, संयोग के बल, पुण्य के बल, निदान के बल, शल्यों के बल, उदय के बल कब तक जीना. वो जीवन जीवन नहीं है, वो मौत है, मरण है. ખ્યાલમાં આવ્યું? એટલે પુણ્ય ને પાપના નિદાન, પુણ્ય ને પાપના ઉદય, પુણ્ય ને પાપના ભાવ અને પુણ્ય ને પાપના ફળ, આ બધેથી છૂટા પડી પુણ્ય ને પાપથી પૃથક એવો જે પવિત્ર સ્વભાવ ભાવ
પરમાત્મ પ્રકાશ એની દૃષ્ટિ કરાવવાનો આ ગાથાઓનો મૂળ પ્રયોજન છે. ઓમ નમઃ સિદ્ધિબેન.